વડોદરા શહેરમાં વસતા અને પોતાના વ્યવસાયથી જીવન ગુજારનારા અસંખ્ય વેપારીઓ પોતાનો વ્યવસાય વેરો નિયત સમયમાં પાલિકામાં નહીં ભર્યો હોય. હવે પાલિકાના અધિકારીઓ દ્વારા વેરો ભરવાની બાબતને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યવસાય વેરો નહીં ભરનાર વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને ત્યાં મિલકતોને સીલ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં પણ વ્યવસાય વેરાને લઈને અનેક ચર્ચાઓ અધિકારીઓ અને હદદારોએ કરી હતી, જે સંબંધે લાખો રૂપિયાની કિંમતનો વ્યવસાય વેરો વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પાલિકાના ભરવામાં આવ્યો નથી. આવા વેપારીઓની સામે પાલિકાએ કડક હાથે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આજે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેપારીઓની મિલકતને સીલ કરવાની કામગીરી પણ આરંભાઈ હતી. અલબત્ત પાલિકા દ્વારા વેપારીઓને વેરો ભરવાની મુદતમાં વ્યાજ માફી સાથે માત્ર વેરાની રકમ જમા કરવાની સૂચના પણ આપવામાં આવી છે. વેપારીઓ વ્યવસાય વેરાને લઈને જો પાલિકાને સહકાર આપશે તો પાલિકાના સત્તાધીશો તેમની મિલકતને સીલ નહીં મારે તે પ્રકારની સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. ટુવર સાહેબ, ખાસ કરીને વાત કરીએ કોર્પોરેશનના કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવી રહ્યા છે. કયા કારણસર મારવામાં આવી રહ્યા છે અને કઈ રીતની કામગીરી હાથ ધરાઈ છે? આપ જાણો છો કે હાલમાં વર્ષ 24-25ના બાકી મિલકત વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે. એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે. કોમર્શિયલમાં 80% અને રેસિડેન્સમાં પણ 80%, અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં 100% વ્યાજ માફીની યોજના ચાલુ છે. અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી 50-60 લેખે ઓછામાં ઓછા 1,000 જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં 50,000 થી 60,000 જેટલા સીલ કરવામાં આવેલા છે. અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન આપવાની પણ કાર્યવાહી ચાલુ છે. ચાલુ વર્ષના બજેટ લક્ષક 724 કરોડની સામે 626 કરોડની વસૂલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે. સાહેબ, ખાસ કરીને આજે મિસ્ટર પફની દુકાનને પણ સીલ મારવા બેકરીની અંદર શું કહેશો? વોર્ડ નંબર 13માં 1.5 લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો, જેના કારણે વોર્ડ નંબર 13ની કચેરી દ્વારા મિસ્ટર પફને સીલ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરો નહીં ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હાથ ધરશે કાર્યવાહી. પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે. ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.